કેમ છો મિત્રો, મજામાં? તો હવે આ ચેપ્ટરની અંદર આપણે ફરીથી નેક્સ્ટ ટોપિક ચાલુ કરી વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. એમાં સૌપ્રથમ પહેલા વસ્તી વિસ્ફોટ વિશે આપણે માહિતી મેળવી અને પછી જન્મ નિયંત્રણ. તો કે વસ્તી વિસ્ફોટ કહેવાય કોને? તો કે વસ્તીની જે ચીજ વસ્તુઓ હોય તેમાં વધારો કરવાથી શું થાય? વસ્તીમાં વધારો થાય છે, બરોબર? તો તેના વિશે લખીએ તો કે વસ્તીની ચીજ વસ્તુઓમાં વધારો થવાથી શું થાય? તો કે વસ્તીમાં વધારો થાય છે. જોઈ લઈએ આપણે સંખ્યા ઉપરથી જોઈએ. આપણા ટેક્સ્ટબુકમાં ડેટા આપેલો છે પ્રમાણે તો કે 1900 સાલથી અત્યારે 2011 સાલ સુધીમાં કેટલી વસ્તી વૃદ્ધિ જોવા મળી વિશ્વની અંદર અને ભારતની અંદર? તો આપણે એ પ્રમાણે લખીએ તો કે વિશ્વની અંદર વસ્તી અને ભારતની અંદર વસ્તી. હવે આની અંદર સમજીએ કે 1900ની સાલમાં બરોબર કેટલી વસ્તી હતી વિશ્વની અંદર? તો કે 1900ની સાલમાં હતી 2 બિલિયન 2000 મિલિયન જેટલી વસ્તી હતી. તો 1900ની સાલમાં કેટલી હતી? 2 બિલિયન. બિલિયનમાં કેટલું? કે 2000 મિલિયન. બરોબર. હવે એ વધીને 2000ની સાલમાં કેટલી થઈ? 2000ની સાલમાં કેટલી થઈ? 6 બિલિયન. તો શું કહેવાય? 6000 મિલિયન. બરોબર. અને 2011ના વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે આપણે જોઈએ તો કે વિશ્વની અંદર 7.2 જેટલી 7.2 મિલિયન જેટલી વસ્તીનો વધારો જોવા મળે છે, બરાબર? તો એ ડેટા લખીએ આપણે તો કે વિશ્વની અંદર 2011માં 7.2 બિલિયન કેટલી? એટલે 7200 મિલિયન જેટલી વસ્તીનો વધારો જોવા મળે છે. હવે એની અંદર આપણે સમજીએ તો કે આપણા ભારતની અંદર વસ્તી કેટલી? તો કે ભારતની અંદર આઝાદી સમયે કેટલી હતી? તો કે 350 મિલિયન જેટલી હતી. 350 મિલિયન, બરાબર? હવે તેમાં 2000ની સાલમાં કેટલી જોવા મળી? તો કે 1 બિલિયન. 350 થી ડાયરેક્ટ ક્યાં? 1 બિલિયન જેટલી જોવા મળી. અને 2000 છે આ 11 વર્ષની અંદર, બરાબર? 2000 થી 2011 ની અંદર તો 11 વર્ષની અંદર 1.2 બિલિયન જેટલી વસ્તી જોવા મળી, બરાબર? સતત વસ્તીની અંદર વૃદ્ધિ જોવા મળી. તો કે આ જે વસ્તી વૃદ્ધિ જોવા મળે છે તેના કારણો શું? બરાબર? તેના વિશે આપણે માહિતી મેળવીએ તો કે વસ્તી વૃદ્ધિના કારણો. વૃદ્ધિના કારણો તેના વિશે સમજીએ તો કે મૃત્યુ દરમાં શું થયો? ઘટાડો, બરાબર? મૃત્યુ દરની અંદર ઘટાડો થયો તો કે માતૃ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર. માત્ર મૃત્યુ દર એટલે કે જ્યારે માતા બાળકને જન્મ આપે છે ત્યારે મોત થતી તેમાં પણ ઘટાડો થયો અને જન્મ સમયે જે બાળકની મૃત્યુ થતો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો. તેના વિશે લખીએ આપણે, બરાબર? તો કે મૃત્યુ દરમાં ઘટાડો. પેલા મૃત્યુ દર તો કે માત્ર મૃત્યુ દર. ઘટાડો, બરાબર? એને ઇંગ્લિશમાં શું કહેવાય? MMR, મેટરનલ મોર્ટાલિટી રેટ, બરાબર? ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે તો કે મેટરનલ મોર્ટાલિટી રેટ. પછી શું થયું? તો કે બાળ મૃત્યુ દરમાં ઘટાડો. ઘટાડો, બરાબર? તો એને શું કહેવાય? તો કે એને કહેવાય IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ.
infant mortality rate. હવે આ વસ્તી નિયંત્રણ માટે ઘણા બધા કાર્યક્રમોના લીધે 2011 માં શું જોવા મળ્યું, જે આ વસ્તી વૃદ્ધિ છે એમાં 2% જેટલો ઘટાડો જોવા મળ્યો. તેના વિશે સમજાવું તો કે 2011 ના વસ્તી ગણતરી અહેવાલ મુજબ વસ્તી વૃદ્ધિમાં શું થયું, 2% જેટલો ઘટાડો જોવા મળ્યો. કેવી રીતે, તો કે ધારો કે એક વર્ષની અંદર, બરાબર, એક વર્ષની અંદર 1000 બાળક જન્મે છે, તેમાં નવા બાળક માત્ર 20 જ ઉમેરાય છે, 20 થી વધારે નહીં. અત્યારે તો હાલમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. તો કે 1000 વર્ષની અંદર, બરાબર, વર્ષની અંદર માત્ર 1000 બાળક જન્મે, તેમાં માત્ર 20 જેટલા બાળકો નવા આવે છે, વધારે આવતા નથી. બરાબર, હવે વિચારો કે 5% જેટલો વધારો તો એક વર્ષની અંદર કેટલી વસ્તીમાં વધારો થાય. બરાબર, વસ્તી વૃદ્ધિના કારણો એમાં એક સમજીએ તો લગ્ન વય જૂથના જે પ્રજનન સંબંધિત લોકો છે તેમાં શું થયો, વધારો. પ્રજનન વયના લોકોમાં વધારો, જેના લીધે શું થાય, વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. અને અંતર સ્થળાંતર કે બહારની જાતિઓ આપણા દેશમાં આવીને રહે અને તે એની વૃદ્ધિ કરે, તે પણ આપણા વસ્તીની અંદર સમાવેશ થાય છે. બરાબર, તો કે અંતર સ્થળાંતરના લીધે શું થાય, વસ્તીમાં વૃદ્ધિ જોવા મળે છે. આ રીતે વસ્તી વૃદ્ધિ શું જોવા મળે, તો કે ખોરાક અને કપડા અથવા આશ્રય સ્થાનની અંદર શું જોવા મળે, ઘટાડો જોવા મળે છે. તો કે આ રીતે વધતી વસ્તી ખોરાક, આશ્રય સ્થાન, બરાબર, અને કપડાની અંદર ઘટાડા તરફ જાય છે. હવે આ વસ્તી વૃદ્ધિને રોકવા માટે સરકારે કયા કયા પગલાં લીધેલા છે તેના વિશે માહિતી મળે આપણને. તો કે વસ્તીને અટકાવવા માટે સરકારે લીધેલા પગલાં. બરાબર, તો તેની અંદર શું કર્યું, તો કે તેમાં શિક્ષણ દાખલ કર્યું અને જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે તેના વિશે જાણકારી ઉત્પન્ન કરી. તો કે ગર્ભ નિરોધક, જે આ આખા ચેપ્ટરની અંદર સમજવાનું, ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે જાણકારી આપવાનું શું કર્યું, નાના કુટુંબ ધરાવતા હતા તેને પ્રોત્સાહન કર્યું. બરાબર, હવે એની અંદર તેણે આગળ શું કર્યું, તો કે અમુક સ્લોગન પાડ્યા, અમે બે અમારા બે, બરાબર, જે આપણે પોસ્ટરોની અંદર જોવા મળે છે. તેમાં બે માતા પિતા તેના બે બાળક સાથે જોવા મળે અને મોસ્ટલી બે બાળક ઉપર જ એ લોકો ઈચ્છતા હોય કે અમે બે અને અમારા બે. જ્યારે શહેરીકરણની અંદર જોવા મળે તે જે યુગલ તે શું કરે છે, એક બાળકના ધોરણને અપનાવે છે. તો કે અમુક સ્લોગન બહાર પાડ્યા, કયા કયા, તો તેના વિશે માહિતી મેળવીએ. અમે બે અને અમારા બે, બરાબર. પછી શું કહ્યું, નાનું કુટુંબ, સુખી કુટુંબ. આવી રીતે સ્લોગન બહાર પાડી, બરાબર. અને જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે તેના વિશે જાણકારી આપી
અને અમુક જે સ્લોગન બહાર પાડીએ. હવે લગ્ન વય જૂથ માટે ઉંમર નક્કી કરવાની વૈજ્ઞાનિક ઉંમર. તો કે લગ્ન માટે વૈજ્ઞાનિક ઉંમર નક્કી કરવામાં આવે. તો કે કઈ તો કે પુરુષ માટે 21 વર્ષ, એમસીક્યુ માટે ખૂબ જ આઈએમપી, અને સ્ત્રી માટે 18 વર્ષ. બરાબર કે જે લગ્ન વય જૂથ હોય ત્યારે લગ્ન કરી શકે આ વર્ષમાં પહોંચે ત્યારે, અને જો આના નાના વર્ષના હોય તો તે લગ્ન કરી શકે નહીં. બરાબર આવી રીતે વસ્તીનો વિસ્ફોટ આપણને જોવા મળે છે. હવે નેક્સ્ટ સમજીએ જન્મ નિયંત્રણ. ચાલો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. હવે જન્મ નિયંત્રણ. હવે જન્મ નિયંત્રણ માટે શું કરવું જોઈએ? બરોબર કે જે સરકાર પણ ખૂબ જ રીતે અપ્લાય કરે છે અથવા તેને પ્રોવાઈડ કરે છે, તેના વિશે માહિતી મેળવી. તો કે જન્મ નિયંત્રણ માટે સૌથી વધારે ઉપયોગી છે ગર્ભ નિરોધક પદ્ધતિ. બરોબર તો તેના વિશે લખું અહીંયા. તો કે જન્મ નિયંત્રણ માટે સરકાર દ્વારા માન્ય છે જન્મ નિયંત્રણ માટે ગર્ભ નિરોધક પદ્ધતિઓ વપરાય છે. હવે આપણે એક પ્રશ્ન થાય કે સાહેબ ગર્ભ નિરોધક પદ્ધતિઓ કેવી હોવી જોઈએ? બરાબર કે જે ગર્ભને અવરોધરૂપ છે તે પદ્ધતિઓ કેવી હોવી જોઈએ? તો કે તેના વિશે આપણે માહિતી મેળવીએ. કે ગર્ભ નિરોધક પદ્ધતિઓ કેવી હોવી જોઈએ? આપણને પ્રશ્ન થાય કે ગર્ભ નિરોધક પદ્ધતિઓ કેવી રીતે હોય? તો કે ઉપયોગ કરનાર છે તેના હિતોનું રક્ષણ થવું જોઈએ. ફર્સ્ટ ટોપિક કે જે શું કહે ઉપયોગ કરતા છે તેના જે લાગણી છે તેનું શું થવું જોઈએ? રક્ષણ થવું જોઈએ. તો તેમાં લખીએ તો કે ઉપયોગ કરતાના હિતોનું રક્ષણ. બરાબર હવે પ્રજનન દરમિયાન સમવન દરમિયાન તે શું હોવી જોઈએ? અવરોધરૂપ હોવી જોઈએ નહીં, તો એ તેનો ઉપયોગ કરી શકે નહીં. બરાબર તો કે પ્રજનન દરમિયાન અથવા સંવર્ધન દરમિયાન અવરોધરૂપ હોવી જોઈએ નહીં. બરાબર સરળ રીતે પ્રાપ્ત થઈ શકે તેવી હોવી જોઈએ. આથી ઉપયોગિતાની ગોપનીયતા બનાવી રહે. બરાબર કોઈને ખબર પડે નહીં એવું અહીંયા કહેવામાં આવેલું છે. તો કે સરળતાથી પ્રાપ્ત. અને શું થવું જોઈએ? તો કે ઓછામાં ઓછી આડઅસર અને ખૂબ જ ઉપયોગી હોવું જોઈએ. ઓછામાં ઓછી આડઅસર અને અસરકારક હોવું જોઈએ. ગર્ભધારણ કરી શકવું જોઈએ નહીં. બરાબર તેની પદ્ધતિઓ વિશે આપણે માહિતી મેળવીએ. ગર્ભ નિરોધકની પદ્ધતિઓ કઈ કઈ છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. ગર્ભ નિરોધક પદ્ધતિ. ગર્ભ નિરોધક પદ્ધતિઓ કઈ કઈ છે અને કઈ કઈ રીતે તેનો ઉપયોગ થાય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ બાળકો. તો કે ગર્ભ નિરોધક પદ્ધતિઓ કયા? કુદરતી પદ્ધતિ અથવા પ્રણાલીગત. પ્રણાલીગત પદ્ધતિ. બરાબર અને બીજી પદ્ધતિ છે અવરોધક પદ્ધતિ.
ત્રીજી પદ્ધતિ છે અંતઃગર્ભાશયના ઉપાયો, બરાબર। ચોથી પદ્ધતિ છે મોં દ્વારા લેવામાં આવતા જે ગર્ભ નિરોધકો છે તે, તો કે મોં દ્વારા લેવામાં આવતા ગર્ભ નિરોધક। સમજાયું? હજી નેક્સ્ટ સમજીએ આની અંદર ઇન્જેક્ટેબલ અથવા આરોપણની પદ્ધતિ અને વાઢકાપની પદ્ધતિ। આ બધી પદ્ધતિઓ દ્વારા શું થાય તો કે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે। તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગર્ભ નિરોધક પદ્ધતિઓ અંદર કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે માહિતી મેળવીએ તો કે તેમાં શું કીધેલું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ, બરાબર। કયું છે કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ? એના ત્રણ પ્રકાર પડે છે, એના વિશે આપણે માહિતી મેળવીએ। ફર્સ્ટ ઓફ ઓલ છે તો કે તે શું કરે છે શુક્રકોષો અને અંડકોષોને મિલન થતા અટકાવે છે, બરાબર। સંપર્કમાં આવવા દેતા નથી કુદરતી પદ્ધતિમાં, તો કે તે શુક્રકોષો અને અંડકોષોને સંપર્કમાં આવવા દેતા નથી, બરાબર। તેની અંદર કઈ પદ્ધતિઓનો સમાવેશ થાય તો કે ફર્સ્ટ ઓફ ઓલ છે સામયિક સંયોગ, તો કે જે માદામાં ઋતુચક્ર છે, બરાબર, તેની અંદર માદા જ્યારે 10 થી 17મા દિવસની અંદર પહોંચે છે ત્યારે શું કરવું જોઈએ? સમવન ટાળવું જોઈએ કે જેની અંદર ખૂબ જ ગર્ભધારણની શક્યતા વધારે હોય છે, બરાબર। તો એમાં લખીએ આપણે તો કે સ્ત્રીઓના ઋતુચક્રના 10 થી 17મા દિવસે શું કરવું જોઈએ? સમવન ટાળવું જોઈએ, કેમ કે તે સમયે ગર્ભધારણની શક્યતા વધુ હોય છે, બરાબર। આથી તે સમય દરમિયાન શું કરવું જોઈએ? સમવન ટાળવું જોઈએ। હવે બીજી પ્રક્રિયા છે બાહ્યસ્ખલનની પ્રક્રિયા, બાહ્યસ્ખલન પ્રક્રિયા, તો કે આની અંદર શું કરવામાં આવે છે? જ્યારે સમવન દરમિયાન સ્ત્રીની યોનિમાં પુરુષનો શિશ્ન દ્વારા જે વીર્યનો સ્ત્રાવ થાય તેની પહેલા શું કરવામાં આવે? સ્ત્રીની યોનિમાંથી શિશ્નને બહાર કાઢવામાં આવે છે, જેથી કરીને શુક્રકોષો અને અંડકોષ સંપર્કમાં આવતા નથી। પણ આ પ્રક્રિયા દ્વારા મોસ્ટલી શું નહીવત નીવડે છે કે જેની અંદર ગર્ભધારણની શક્યતા ખૂબ વધી જાય છે, બરાબર। તો કે સમવન દરમિયાન વીર્યસ્ખલન સમયે સ્ત્રીની યોનિમાંથી શિશ્ન બહાર કાઢી વીર્યને બહાર સ્ત્રાવ કરવામાં આવે છે। બાહ્યસ્ખલન પ્રક્રિયાની સમવન દરમિયાન વીર્યસ્ખલન સમયે સ્ત્રીની યોનિમાંથી શું કરવામાં આવે? શિશ્ન બહાર કાઢી લેવામાં આવે છે। હવે એની અંદર આપેલું છે દુગ્ધ શ્રવણ એનોમેલી, બરાબર, કે તેની અંદર શું જોવા મળે? દુગ્ધ શ્રવણ એનોમેલી,
પ્રસૂતિ બાદ બાળક જ્યારે સંપૂર્ણ રીતે માતાનું દૂધ સ્ત્રાવ કરે છે તે દરમિયાન માતાની અંદર શું જોવા ઋતુચક્રનો અભાવ જોવા મળે છે. તે સમય દરમિયાન જો સંવહન કરવાથી ગર્ભધારણની શક્યતા ઓછી હોય છે, મહત્તમ 6 મહિના સુધી. તો એના વિશે લખીએ આપણે. જ્યારે પ્રસૂતિ બાદ બાળક સંપૂર્ણ સ્તનપાન કરે છે ત્યારે માદાની અંદર અથવા માતાની અંદર શું જોવા મળે? ઋતુચક્રનો અભાવ જોવા મળે છે. ઋતુચક્રનો અભાવ જોવા મળે છે, જેના લીધે ગર્ભધારણ ની શક્યતા હોતી નથી. બરાબર? મહત્તમ કેટલા? મહત્તમ 6 મહિના સુધી. બરાબર? આવી રીતે શું થાય? કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિઓ. આગળ સમજીએ અવરોધકો. બરાબર? તેના વિશે માહિતી મેળવીએ તો કે અવરોધકો દ્વારા કઈ રીતે ગર્ભનિરોધક પદ્ધતિઓ છે, તો તેની અંદર સમજીએ આપણે. બરાબર? કયું છે? અવરોધકો. તો કે તે શું કરે છે? તો શુક્રકોષો અને અંડકોષોને ભૌતિક રીતે સંપર્કમાં આવતા રોકે છે. બરાબર? તેના વિશે લખીએ તો કે તે શુક્રકોષો અને અંડકોષોને ભૌતિક રીતે સંપર્કમાં આવતા રોકે છે. બરાબર? તેના લીધે શું થાય? તો કે ફલન થતું નથી, તો ગર્ભધારણ થતું નથી. તેની અંદર આપણે સમજીએ તો કે પુરુષની અંદર સંવહન પહેલા શિશ્ન ઉપર પહેરવામાં આવે છે. બરાબર? અને જ્યારે સ્ત્રીની અંદર સંવહન પહેલા ગ્રીવાને ઢાંકવામાં આવે છે. બરાબર? અથવા ગ્રીવા આપેલું તો તેને શું કહેવાય? સંવહન પહેલા યોનિને ઢાંકવામાં આવે. બરાબર? એ પુરુષની અંદર જે પ્રસિદ્ધ રીતે શું ઓળખાય છે તો કે કોન્ડોમ જે એનો માર્ગો છે તેના લીધે ઓળખાય છે. તો તેના વિશે લખીએ કે પુરુષમાં તે બરાબર નિરોધ એટલે કે કોન્ડોમ નામથી પ્રસિદ્ધ. હવે તે શું છે કે સરળતાથી પ્રાપ્ય છે અને હાલમાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. સરળતાથી પ્રાપ્ય. તે પાતળા રબર લેટેક્સ નામના રબરથી બનેલું હોય છે. બરાબર? તેના વિશે લખીએ તો કે તે પાતળા લેટેક્સ રબરથી બનેલું હોય છે. બરાબર? તે સરળતાથી પ્રાપ્ય છે. આથી શું છે તો કે ઉપયોગિતાની ગોપનીયતા જળવાઈ રહી છે. બરાબર? જે શું આવેલું છે
અવરોધકો પદ્ધતિ એના વિશે માહિતી. હવે નેક્સ્ટ આપણે સમજીએ કઈ પદ્ધતિ આવેલી છે તો કે અંતઃગર્ભાશયના ઉપાય. તો કે આની અંદર શું કરવામાં આવે છે તો કે કોઈ નિષ્ણાત ડોક્ટર બરાબર અથવા નર્સ દ્વારા તે શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. તો તેના વિશે લખીએ તો કે નિષ્ણાત ડોક્ટર અથવા નર્સ દ્વારા તેને શરીરની અંદર આરોપણ કરવામાં આવે છે. તો કે તેમાં શું કરવામાં આવે કેવા પ્રકારના અંતઃગર્ભાશયના ઉપાયો જેને શું કહેવામાં આવે IUDs પણ કહેવામાં આવે છે. તો કે એમાં શું પેલો ભાગ આપેલો છે એનો તો કે શું બિનઔષધીય અંતઃસ્ત્રાવ બિનઔષધીય IUDs તો કે તેની અંદર શું આવેલું હોય તો કે બિનઔષધીયની અંદર જે આપેલું છે લિપસ શું છે બિનઔષધીય. પછી એની અંદર જ આપેલું છે તો કે કોપર મુક્ત કરતા IUDs તો કે તેની અંદર કોનો સમજાય કે કોપર D કોપર 7 અને મલ્ટીલોલ 375. બીજું છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs. તો તેની અંદર શું સમાવેશ કરવાનો તો કે LNG 20 અને પ્રોજેસ્ટેરોન્સ. બરાબર. હવે આની અંદર સમજીએ તો કે કોપર મુક્ત કરતા IUDs છે તે શું કરે શુક્રકોષની ગતિશીલતામાં ઘટાડો કરે છે. તો તેના વિશે લખીએ તો કે કોપર મુક્ત કરતા IUDs શુક્રકોષની ગતિશીલતામાં ઘટાડો કરે છે. જ્યારે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs છે તે શું કરે તો કે ગર્ભાશય છે જે ગર્ભાશય છે તેને ગર્ભધારણ માટે અવિકસિત કરે છે અને ગ્રીવાને શુક્રકોષને શું કરે છે વિરુદ્ધ બનાવી દે છે. તો તેના વિશે લખીએ તો કે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભધારણ કરતા ગર્ભધારણ કરવા દેતા નથી અને શું કરે શુક્રકોષને ગ્રીવાની વિરુદ્ધ કરે છે. તો ગ્રીવાને શુક્રકોષની વિરુદ્ધ કરે છે. બરાબર કે જે ભારતમાં વ્યાપક રીતે ઉપયોગી થાય છે. બરાબર. હવે નેક્સ્ટ આપણે સમજીએ કે જે ગર્ભાશયનો આપેલા છે તેના વિશે માહિતી મેળવીએ. નેક્સ્ટ પદ્ધતિ વિશે સમજીએ તો કે મોં દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક પદ્ધતિઓ. બરાબર. આ પદ્ધતિની અંદર કે સ્ત્રીઓ જ્યારે ગર્ભાશય વચ્ચે અથવા એક બાળક પછી બીજા બાળક વચ્ચે અંતરાલય માંગે છે અથવા અવકાશ માંગે છે તેની અંદર આ વધારે પડતો ઉપયોગ કરતો જોવા મળે છે. નેક્સ્ટ સમજીએ આપણે તો કે મોં દ્વારા લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિ.
તો તેના સંબંધે મોં દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક પદ્ધતિ, બરાબર, કે તેની અંદર શું હોય તો કે પ્રોજેસ્ટેરોન અથવા એસ્ટ્રોજન અથવા પ્રોજેસ્ટ્રોજન્સ કે તેની શું હોય કે તેનું સંયોજનની ગોળી આવેલો પિલ્સ સ્વરૂપે, બરાબર, કે જે શું કરે છે ગર્ભાશયને ગર્ભધારણ કરવા માટે વાતાવરણ છે તે પ્રોવાઈડ કરવા દેતું નથી. તે ઋતુચક્રના 5 થી 21 દિવસની અંદર લેવામાં આવે છે અને જો માતા બીજી વખત ગર્ભધારણ ઈચ્છતી ન હોય તો સતત 7 દિવસના અંતરાલએ તે રિપીટ કરવામાં આવે છે, એટલે કે 7 દિવસે એક ગોળી લેવામાં આવે છે. તો તેના વિશે આપણે લખીએ તો કે તેની અંદર પ્રોજેસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટ્રોન અથવા એસ્ટ્રોજન શું કરવામાં આવે છે સંયોજન સ્વરૂપે અથવા એસ્ટ્રોજન સાથે સંયોજન સ્વરૂપે બનાવવામાં આવે છે. તે મુખ્યત્વે કેના નામથી ઓળખાય તો કે તે પિલ્સ નામથી ઓળખવામાં આવે છે. તો કે તે પિલ્સ નામથી ઓળખવામાં આવે છે. તે ઋતુચક્રના 5 થી 21 દિવસની અંદર લેવામાં આવે છે. અને જ્યારે માતા બીજી વખત ગર્ભધારણ ઈચ્છતી નથી ત્યારે 7 દિવસના અંતરાલએ રિપીટ કરવામાં આવે છે. બરાબર, કે જે શું છે મોં દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક પદ્ધતિ. નેક્સ્ટ આપણે આપવાનું છે આરોપણ. તો કે આની અંદર શું હોય તો કે આરોપણ છે તો કે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું સંયોજન સ્વરૂપે હોય કે જેને શું કહેવામાં આવે છે કે યોગ્ય ડોક્ટર દ્વારા ગર્ભાશયની અંદર સ્થાપન કરવામાં આવે અથવા ત્વચાની નીચે શું કરવામાં આવે તેનું આરોપણ કરવામાં આવે જેથી કરીને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતો રહે અને ગર્ભધારણ થતું નથી. બરાબર, અને આ એવું છે કે 72 કલાકની અંદર જો સંવહન દરમિયાન 72 કલાકની અંદર લેવામાં આવે તો પણ તેનો ખૂબ જ ઉપયોગી છે અને જે માતા ગર્ભધારણ કરવા ઈચ્છતી નથી તેના માટે અને બળાત્કાર જેવા કિસ્સાઓની અંદર અથવા અસુરક્ષિત સમાગમ દરમિયાન પણ આ ગોળીઓનો અથવા આરોપણનો ઉપયોગ થાય છે. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ અથવા અહીંયા લખું છું. બરાબર, પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન કે જે આ બંનેનું સંયોજન છે તો કે સંયોજન સ્વરૂપે इंजेक्शन द्वारा डॉक्टर वडे શું કરવામાં આવે છે ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે અથવા શરીરની અંદર દાખલ કરવામાં આવે તો કે ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે.
શરીરની અંદર પણ સોય દ્વારા દાખલ કરવામાં આવે છે. તો કે સોય દ્વારા ઇન્જેક્શન દ્વારા શરીરની અંદર શું કરવામાં આવે છે? દાખલ કરવામાં આવે છે. પણ તેની અંદર સમજીએ તો કે આ શું છે? તો કે ત્વચાની નીચે પણ શું કરવામાં આવે છે? તેનું આરોપણ કરવામાં આવે છે. ત્વચાની નીચે આરોપણ કરવામાં આવે છે. બરાબર કે તે મૈથુન દરમિયાન તે મૈથુનના 72 કલાકની અંદર અસરકારક હોય છે. સતત પ્રજનન મુક્ત કરતો જેના લીધે શું થાય? ગર્ભાધારણ ધારણ કરી શકતું નથી. કલાકની અંદર અસરકારક હોય છે અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે અસુરક્ષિત સમાગમ દરમિયાન બરોબર. બીજું છે બળાત્કારના કિસ્સાની દરમિયાન કે જેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આરોપણનો આ પદ્ધતિ લાભદાયી છે, ઘણો લાંબો સમય માંગી લે છે. બરાબર 72 કલાક સુધી. તો કે આ પદ્ધતિ લાભદાયી છે પરંતુ લાંબો સમય માંગે છે. સમજાયું? હવે જે આ બે પદ્ધતિ હવે આપેલું છે વાઢકાપની પદ્ધતિ, એના વિશે માહિતી મેળવીએ. વાઢકાપની પદ્ધતિ આકૃતિ ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે. હવે લખીએ તો કે વાઢકાપની પદ્ધતિની અંદર તો કે તેને શું કહેવામાં આવે? પુરુષની અંદર પુરુષ નસબંધી પુરુષ નસબંધી તો કે તેને શું કરવામાં આવે છે? તો કે શુક્રવાહિની છે શુક્રપીંડ ઉપર કે તેને બે કટકા કરી અને શું કરવામાં આવે છે? બંનેને બાંધી દેવામાં આવે છે. તો કે પુરુષ નસબંધી છે તેને શું કહેવાય? વાસેક્ટોમી. ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખવાનું છે. તો કે વાસેક્ટોમી. બરાબર કે તેની અંદર પુરુષની શુક્રવાહિનીની અંદર નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે. સ્ત્રીની અંદર શું હોય? તો કે સ્ત્રી નસબંધી. તેને શું કહેવાય? તો કે તેને કહેવાય ટ્યુબેક્ટોમી. બરાબર તેને શું કહેવાય? ટ્યુબેક્ટોમી. તો કે તેની અંદર અંડવાહિની ઉપર અંદર નાનો કાપ મૂકી બાંધવામાં આવે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે, પણ તેની પુનઃસ્થાપન કરવું અથવા જોઈન કરવું તે ખૂબ જ નબળું છે. તો તેના વિશે લખીએ આપણે તો કે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની પુનઃસ્થાપિતતા ઘણી નબળી છે. બરાબર આ બધી આવી ગયા અહીંયા વાઢકાપની પદ્ધતિઓ, ગર્ભનિરોધકની પદ્ધતિઓ. બરાબર હવે ગર્ભનિરોધક પદ્ધતિઓની અંદર થતા નુકસાનોની અંદર આપણે માહિતી મેળવીએ કે આપણે ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ તો કરીએ છીએ પણ તેના ઘણા નુકસાન પણ જોવા મળે છે. તો તેના વિશે આપણે લખીએ અહીંયા નોંધ કરીને તો
તો કે ગર્ભ નિરોધક પદ્ધતિનો કાયમ માટે ઉપયોગ કરવો શું છે? નુકસાનકારક છે. બરાબર? કઈ રીતે તો હમણાં કહું તમને. ગર્ભ નિરોધક પદ્ધતિઓનો કાયમ માટે ઉપયોગ નુકસાનકારક છે. હવે આનો ઉપયોગ જ્યારે ગર્ભધારણની જરૂર ન હોય ત્યારે જ કરવો, ગર્ભધારણની જરૂર ન હોય ત્યારે જ કરવો જોઈએ. બરાબર? કે જેના લીધે શું થાય? નુકસાન ઓછું થાય છે. હવે ગર્ભ નિરોધક પદ્ધતિઓ આપણે અમુક એવા હોય કે પોતાની રીતે ચાલુ કરી દેતા હોય, પણ ચાલુ એમાં યોગ્ય ડોક્ટરની સલાહ દ્વારા ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો કે યોગ્ય ડોક્ટરની સલાહ દ્વારા તેની પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર? ગર્ભ નિરોધક પદ્ધતિ શેના માટે વપરાય? તો કે વસ્તી ઘટાડા માટે વપરાય છે. તો કે ગર્ભ નિરોધક પદ્ધતિઓ વસ્તી ઘટાડામાં વપરાય છે. બરાબર? એનો મુખ્ય હેતુ છે કે એની વસ્તીની અંદર ઘટાડો કરવામાં આવે છે. હવે તેની ઘણી આડઅસરો જોવા મળે છે, જેમ કે માંદગી, ઉબકાવા, ઋતુચક્રમાં ફેરફાર થવો, એ બધા શું છે? તો ગર્ભ નિરોધક પદ્ધતિઓના નુકસાન છે. તો તેના વિશે લખીએ તો કે આ પદ્ધતિઓમાં આડઅસરોમાં શું જોવા મળે? તો કે માંદગી, પછી પ્રવાહીનો સ્ત્રાવ થવો, બરાબર? હવે એના અંદર શું તો કે ઉબકાવા, ઋતુચક્રની ગેરહાજરી, વગેરે જોવા મળે છે. આથી તેનું શું કરવું જોઈએ? તો કે ગર્ભધારણની જરૂર ન હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર?